કે મારા પિતાશ્રી તથા નાના ભાઈ રાજદીપની હાજરી ન હોય, જેથી કરીને આપણે સૌએ મારી સાથે મળીને જવાબદારી નિભાવવાની છે। અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં આજે રીબડામાં બધા જ આગેવાનો ભેગા થવાના હતા। મોટાભાગે ક્ષત્રિય સમાજ એક કાર્યક્રમ યોજે અને અનિરુદ્ધસિંહ સાથે ખોટું થઈ રહ્યું છે એમના સમર્થન માટે ભેગા થાય। એની સિવાય પણ એમને એવું કહેવું હતું કે માત્ર ક્ષત્રિય સમાજ નહીં, બધા જ સમાજના લોકો રીબડાના જે લોકો માટે અને જેના માટે અનિરુદ્ધસિંહે કામ કર્યું છે બધાએ ભેગા થઈ અને એમના ન્યાય માટેની અપીલ કરવાની છે। સરકારને એકતા બતાવવાની છે કે અમે રીબડાના અનિરુદ્ધસિંહ સાથે છીએ અને અનિરુદ્ધસિંહને આમ તો 18 સપ્ટેમ્બર પહેલાં સરેન્ડર કરવાની વાત કરી દેવામાં આવી છે। હવે સરેન્ડર કરે છે કે કેમ એ ખબર નહીં। 5 સપ્ટેમ્બરે બધા લોકો ભેગા તો થવાના છે, પણ એ બધાની વચ્ચે અનિરુદ્ધસિંહના દીકરા સત્યજીતસિંહનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એ હાથ જોડી અને અપીલ કરી રહ્યા છે કે તમારી બધાની લાગણી અમારો સમાજ સમજે છે, સમાજની જે લાગણી છે એના માટે અમે કૃતજ્ઞ છીએ, અમારો પરિવાર એ સમજે છે, પણ અહીંયા આવીને કોઈ શાંતિ ખરાબ થાય કે પછી અહીંયાના લોકો પરેશાન થાય એવું કશું જ ન કરતા। કાયદામાં રહીને જે રીતના શક્તિ પ્રદર્શન થતું હોય, જે થતું હોય એ રીતના કરજો, કોઈ આક્રમકતા નહીં અને એકદમ શાંતિથી અનિરુદ્ધસિંહ માટે જો તમે આવ્યા છો તો એકદમ શાંતિથી એ બધા જ કાર્યક્રમો કરવાના છે। અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરાનું સામે આવીને આ કહેવું સાથે જ પિતા અત્યારે ક્યાં છે કોઈને ખબર નથી। અનિરુદ્ધસિંહ ઉપર લાગેલા જે આક્ષેપો એટલે એ આક્ષેપો સિવાય પણ જ્યારે કોર્ટ એમને સરેન્ડર કરવાનું કહે છે એના પછી પણ જ્યારે એમના ન્યાય માટે આજે રીબડામાં બધા ભેગા થવાના છે એની પહેલાં એમના દીકરાની પ્રતિક્રિયા આવી એ ખૂબ મોટી વાત છે। એમના દીકરાએ શું કહ્યું તે સાંભળો। જય માતાજી, હું સત્યજીતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા રીબડા આથી આપ સર્વેને નમ્ર નિવેદન કે અમોને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે કે આપ સૌ તમામ સમાજો દ્વારા આપની લાગણી દર્શાવવા રીબડા ગામે આવી રહ્યા છો। આપ બધાની લાગણી હું અને મારો પરિવાર સમજી શકીએ છીએ, પરંતુ મારી આપ સૌને વિનંતી છે કે આપ બધા ભલે રીબડા આવો, પરંતુ શિસ્તતામાં રહીને કાયદો અને વ્યવસ્થા જાળવીને કોઈ પણ જાતની અવ્યવસ્થા ઊભી ન થાય તે બાબત તેમજ તંત્રને કોઈ પણ જાતની મુશ્કેલી ઊભી ન થાય તે જોવાની આપણી જવાબદારી છે, જે પૂરેપૂરી નિભાવવા નમ્ર વિનંતી છે। હું તમને સ્પષ્ટતા કરવા માંગુ છું કે અમારો પરિવાર કોર્ટના નિર્ણયને શિરોમાન્ય ગણે છે। અગાઉ પણ અમોએ કોર્ટના નિર્ણયને શિરોમાન્ય ગણી તેનો આદેશ સ્વીકારેલ છે અને અમારો પરિવાર તંત્રને કાયદાકીય સહકાર આપવા માંગે છે। આપ સૌ પોતાની લાગણી દર્શાવવા અને અમને સરકારશ્રી તરફથી ન્યાય મળી રહે તેવા હેતુથી આવી રહ્યા છો। આપ બધા મીડિયા દ્વારા સરકાર સુધી પોતાની લાગણી પહોંચાડવા માંગો છો, જે વાત ખૂબ જ સારી છે। આપ સર્વે રીબડા ગામે આવી રહ્યા છો તે કોઈ સરકાર કે પક્ષ વિરુદ્ધની પ્રવૃત્તિ નથી, જે આપ સર્વે ખાસ નોંધ લેશો। આપ સર્વેને ફરીથી વિનંતી કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ પણ જાતની અવ્યવસ્થા ઊભી ન થાય અને તંત્રને સહકાર આપવા મારી નમ્ર વિનંતી છે। આ વિડીયો મૂકવાનું કારણ એટલા માટે જ હતું કે મારા પિતાશ્રી તથા નાના ભાઈ રાજદીપની હાજરી ન હોય, જેથી કરીને આપણે સૌએ મારી સાથે મળીને જવાબદારી નિભાવવાની છે। જય માતાજી। હવે આજે રીબડામાં શું થાય છે જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।